હાલો મિત્રો, દેશી લાઈફ માધવપરમાં આપનું સ્વાગત છે. અને અટાણે આપણે ઊભા છે અહીં 39 નંબર માંડવીમાં, અને એ આપણા ઘરની પાસે. કારણ કે હમણાં વાડી આવવાનો ખાસ ટાઈમ જ નથી આવતો. જોકે વાડી આપણે સહી જ નહીં, હમણાં ગેરહાજરમાં સહી. અને ભગવાનનો એવો નિયમ છે, ભગવાન એમ કહે કે ભાઈ તમે કામ કરો કે ના કરો, પણ વાડીએ તમે આટો મારો ને તો એની મજૂરી તમને મળી જાય. અને તમે પાકમાં ગમે એવું આવ્યું એમાં આટો મારો ને તો તમને ખબર પડે કે આમાં આ તકલીફ છે, અને આ જોઈ છે, કે આ કરવાનું છે, કે આ કરવું જોઈએ. પણ આપણે એક થોડોક પ્રોબ્લેમ છે, એના હિસાબે આપણે કરતા નથી, થઈ શકતું નથી કંઈ કામ. પણ કાંઈ વાંધો નહીં, શું પોઝિશન છે ને એ હું તમને કહું એ પહેલાં ચેનલ પેજને સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે હમણાં આપણે ફેસબુકમાં કાયમ ડેઈલી મહિનો દી થઈ ગયો આપણે લાઈવ હોઈએ છીએ, અને 9:30 આપણે સાંજે કાયમ લાઈવ થાય. પણ હમણાં આપણે થોડીક તકલીફમાં છીએ, આપણે હોસ્પિટલના કામમાં હલવાઈ ગયા છે. અહીંયા આપણે હોસ્પિટલ છે, આપણે કંઈ નથી, પણ બીજી થોડીક તકલીફ છે. એના કારણે આપણે સતત 3 દીથી હોસ્પિટલ છું, અને હજી કેટલા દી કદાચ રહેવું પડે એનું બહુ કંઈ નક્કી નથી. તો હમણાં આપણે બહુ લાઈવ નથી થઈ શકતા, અને આજે એમ થયું વાડી આવ્યો એટલે મેં કીધું હાલો એક વિડીયો બનાવી નાખીએ. અને લાઈવ નથી થતું તો એનું આપણે શેર કરી દઈએ કે ભાઈ આપણાથી હમણાં કદાચ હજી 2-5 દી લાઈવ નહીં થવાય, જ્યાં લગ્ન આપણે હોસ્પિટલ થઈ ત્યાં સુધી. આજે થોડુંક ફ્રેશ થવા માટે નાવા ધોવા અને થોડુંક બીજું કામ હતું અગત્યનું, વાડી આવવું પડ્યું. 2 કલાક પૂરતા આપણે ટાઈમ મળ્યો તો નથી, પણ ફરજિયાત કાઢવો પડે એવું હતું, એટલે આપણે આવ્યા છે અહીં. તો એમ થયું હાલો વાડીમાં ચક્કર મારી લઈએ. માંડવી અટાણે આપણી ટોપ કન્ડિશનમાં ઊભી છે, બરોબર. આ આપણી માંડવી છે, 39 નંબર માંડવી છે, અને અટાણે ટોપ કન્ડિશનમાં છે. હમણાં 2 દીથી વાતાવરણ થોડુંક તાપમાન વધારે હતું, એટલે માંડવી આમ સેજ ના પાડતી હતી કે ભાઈ હવે હું રહી નહીં, પાણીની ક્યાંક વ્યવસ્થા કરો. પણ આપણી પાસે કોઈ સુવિધા હતી નહીં, પણ કુદરતને કરવું. અને અત્યારે એકદમ વાતાવરણ વાદળછાયું થઈ ગયું છે, નહીં એવા રેડા ઝાપટા પડે છે, એટલે માંડવીને માટે હવામાન સારું થઈ ગયું. અને રેડા ઝાપટા થોડા કરતાં જો વધી જાય તો મેળ આવી જાય. અત્યારે માંડવીને ખાસ પાણીની જરૂરિયાત છે, પ્લસ ભેગિયામાં ઈર છે. પણ જો પાણી મળે તો ઈર, હાથી, દવા, નેદવાનું બધું કામ થઈ શકે અમે. અને અત્યારે આપણે ટેમ્પરરી 5 દિવસ સુધી હજી આપણે કંઈ કામમાં કરી શકીએ એમ સહી નહીં, કારણ કે આપણે હાજરમાં સહી નહીં, બરાબર. આજે આપણે આવ્યા છીએ, હવે કદાચ હજી મારા અંદાજ પ્રમાણે 4-5 દી આપણે ગેરહાજર રહેવું વાડી હતી. તો વાડીનું કામ બ્રેક રાખીએ, નેદવાનું, હાથી હાંકવાનું ને બધું 4-5 દી આપણે નહીં કરી શકીએ. પણ ભેગું ખાસ કે આપણે લાઈવ નહીં થઈ શકીએ 4-5 દી, કારણ કે આપણે દવાખાનાના કામમાં છીએ ને ત્યાં આપણે ટાઈમ મળે એવી પોઝિશન નથી. તો મિત્રો, આજે એટલું ઘણું. આપણી માંડવી કમ્પ્લીટ છે. વરસાદ માગે છે, જો આવી જાય તો હોરાના કામ. પણ કદાચ નહીં આવે તો 4-5 દી સુધી આપણે વિડિયા નહીં મૂકી શકીએ.